તહેવારો ચાલુ થઈ ગયા છે અને બધા જ મિત્રો કંઈક ને કંઈક મીઠું બનાવતા જ હશે. તો આજે હું નવી રેસીપી લાવીશું તમારા માટે, ઘૂઘરા બનાવીશું. તો ઘૂઘરા દરેક ઘરમાં બનતા જ હશે. ઘણા લોકો માવામાંથી પણ બનાવે છે, પણ આજે આપણે કોપરાના છીણમાંથી બનાવીશું. તો ચાલો એના માટેની આપણે સામગ્રી જોઈ લઈએ. મિત્રો ખાલી 5 જ વસ્તુમાંથી આપણે ઘૂઘરા તૈયાર કરવાની છે. આ ઇલાયચી છે, મેં ઝીણી ઝીણી વાટીને લઈ લીધી છે. આ ખાંડ છે, જેને મેં દળી લીધી છે, અને 1 ચમચી જેટલું ઘી છે, અને આ કોપરાનું છીણ છે 1 વાટકી, અને આપણે મેદો લીધો છે લગભગ અડધો વાટકો. મેદાની અંદર નાની નાની આવી ગાંઠો છે, એટલા માટે એને આપણે ચાળી લઈશું. સરસ રીતે આપણું મેરડું ચડાઈ ગયું છે. આની અંદર આપણે સામાન્ય ઘી નાખીશું, મોવણ કરી લઈશું. ચાલો મિત્રો, સરસ રીતે આપણે મોવન કરી લીધું છે. જુઓ આવી રીતના મોવન થઈ ગયું છે. હવે તમે લોટ જ્યારે મેદાનો બાંધો ને ત્યારે થોડું થોડું પાણી નાખવાનું છે, નકર ઢીલો થઈ જશે લોટ. સામાન્ય પાણી નાખતું જવાનું, લોટ બાંધતું જવાનું. લોટ આપણે કડક રાખવાનો છે, કારણ કે આપણે ઘૂઘરા બનાવવાના છે એટલા માટે. એકદમ નરમ લોટ રાખવાનો નથી. તો ફાઇનલી મિત્રો, સરસ રીતે આપણો લોટ બંધાઈને રેડી છે. જો ઢીલો રાખવાનો નથી, આવી રીતના થોડો કડક રાખવાનો છે, તો લોટ એકદમ સરસ. ચાલો હવે સામગ્રી મિક્સ કરી લઈએ. તો પહેલા જે આપણે કોપરાનું છીણ લીધું છે, કોપરાનું છીણ, બીજા નંબરમાં ખાંડ દરી છે એ નાખી દઈશું. તમે ગળી વધારે ખાતા હોય તો વધારે નાખવાનું, ઓછું ખાતા હોય તો ઓછું. ઇલાયચી અને જે આપણે ઘી લીધું છે ને એ ઘી નાખી દઈશું, અને બધાને હવે સરસ રીતના મિક્સ કરી લેવાનું છે. એટલે કોપરાનું છીણ થોડું મોરું લાગે ને તો ગળ્યું થઈ જાય, તો બધું મિક્સ થઈ જાય ઘી સાથે, તો ખાવાની ખૂબ મજા પડે. ચાલો સરસ રીતે હવે આપણે મિક્સ કરી લઈશું. તો જો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે આવી રીતના. ચાલો મિત્રો, હવે આપણે જે મેંદાનો લોટ બાંધ્યો છે એક પાટલી લઈ લઈશું, અને આવી રીતના ગુલ્લું કરી લઈશું. ગુલ્લું તમારે આટલું નાનું જ કરવાનું છે. હવે એને વેલણ વતી વણી લઈશું. આમાં તમારે લોટ લગાવવાનો નથી. અને ઘીનું મોવણ નાખ્યું છે ને, લોટમાં પણ સુગંધ એટલી જોરદાર આવે છે ને, એને ખાવાનું મન થઈ જાય. જો આવી રીતના મેં બનાવી લીધી છે. હવે એના પર જે આપણે ઘૂઘરા બનાવવાના છે ને, તો આવી રીતના અંદર કોપરાનું છીણ બધું આપણે રેડી કર્યું છે એ આવી રીતના મૂકી દઈશું, અને આવી રીતના વારી લઈશું. જો આસાનીથી ઉખડી ગયો ને, કારણ કે આપણે નીચે પહેલા ઘી લગાવ્યું હતું, તે એને આવી રીતના સરસ કવર કરી લઈશું. જો હવે ઘૂઘરાને કવર કર્યા પછી આને તમારે ડિઝાઇન આપવી હોય ને, તો જુઓ મિત્રો, આપણે સરસ રીતે કવર કર્યા છે ને, આ કાંટાવાળી ચમચી લીધી છે, એનાથી આપણે મસ્ત શેપ આપી દઈશું. એટલે આમ જાણે કે ડિઝાઇન પડી હોય ને એવું લાગશે ઘૂઘરામાં. અને તળ્યા પછી આનો લુક કંઈક અલગ જ લાગશે. તો આ ઘૂઘરા બનાવવાની રેસીપી છે ને એકદમ સરળ. તો જો આવી રીતે સરસ રીતે ઉખડી ગયો ને, તો આવી રીતને આપણે બધા જ ઘૂઘરા તૈયાર કરી લઈશું.
તો ફાઇનલી મિત્રો બધા ઘૂઘરા બની રેડી છે ને હવે આપણે એને તળી લઈશું. તો મેં ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ બરાબર ગરમ થવા દેવાનું. ગરમ થયા પછી ધીમી આંચ કરવાની, જેથી કરીને ઘૂઘરા નીચે બેસી ના જાય. તો આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે ઘૂઘરા તળવા માટે લઈ લઈશું. તો તમે તેલમાં પણ તળી શકો છો અને ઘીમાં પણ તળી શકો છો. અને હા મિત્રો, તમે આપણા ફેસબુક પેજ પર હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલ પર હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને તમને અમારા વિડીયો કેવા લાગે છે, સારા લાગે તો લાઈક, કોમેન્ટ ને શેર કરી દેજો. તો હવે ગેસ મેં ધીમો કરી દીધો છે. હવે ધીમે ધીમે એને તળાવા દઈશું. તો ફાઇનલી મિત્રો આપણે બંને સાઈડે સરસ રીતે તળી લીધા છે. તો હવે એનો કલર એકદમ ગોલ્ડન થઈ ગયો છે. તો હવે આપણે એને કાઢી લઈશું. જો આવી રીતના ગોલ્ડન ગોલ્ડન થઈ ગયા છે ને એટલે. તો મિત્રો જો બધા જ ઘૂઘરા આપણે તળી લીધા છે. કેટલા જોવામાં મસ્ત લાગે છે ને, એટલે ખાવામાં પણ જોરદાર લાગે. તો મિત્રો તમને અમારા આ ઘૂઘરાની રેસીપી કેવી લાગી હોય, સારી લાગી હોય તો આપણા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ જરૂરથી કરજો. અને આ રેસીપી તમે એકવાર ઘરે ટ્રાય જરૂરથી કરજો. ફરી જ મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.